શું આવ્યું? જેસલમેર. ચાલો રેડી છો બધા? ખેંચી લઈ અને વાયા બધા જો અરે પિસ્તા પોટલા નાખીને ઉઠ્યા છે બધા જોયેલા. અરે રોજે રોજ મોજે મોજ. વાહ ભાઈ વાહ. હાલો મિત્રો, કેમ છો? ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ટ્રીપ પર જવાનું છે, પણ હવે ડિસાઈડ નથી થતું કે ક્યાં જવું. તો 5-6 જણા છીએ, તો નક્કી કરીએ છીએ કે હવે છે ને ચિઠ્ઠી આપણે કરીએ કે ક્યાં જવું છે, બરોબર? તો બધાને પૂછી લઈએ કોને કયા પ્લેસ પર જવું છે, પછી નક્કી કરીએ. અત્યારે ઓન ધ વે પહોંચ્યા છીએ, પણ હજી નક્કી નથી થયું ક્યાં જવું છે. ખાલી એટલું છે કે 5-6 દિવસ જવું છે ફરવા. ચાલો બધાને પૂછે ક્યાં જવું છે. અય તમારે ક્યાં જવું? ફરવા ક્યાં જવું છે? કોને આબુ કોને જવું છે? મારે માઉન્ટ આબુ જવું છે. તારે? મારે માઉન્ટ આબુ. માઉન્ટ આબુ જવું તારે? તારે ક્યાં જવું છે મયંદા? તારે ક્યાં જવું છે? મારે આબુ જ જવું છે. તારે આબુ જવું છે. તમારે કોઈને? જયપુર. તારે? ઉદયપુર. આપણે એકલા જેસલમેર વાળા છે, બાકી બધાને અલગ અલગ જવું. તો હવે છે ને ચીઠી ઉલાડીએ, જોઈએ કે કોના ભાગમાં ક્યાં લેખું છે, બરોબર? ચાલો રેડી છો બધા? ઓકે ને? ચાલો ચિઠ્ઠી બનાવો ફટાફટ. ચાલો બનાવ્યો આગળ બ્લોકમાં ચિઠ્ઠી બનાવીને પછી આપણે ચિઠ્ઠી ઉલાડીએ, બરોબર? ચાલો હવે છે ને ચિઠ્ઠી બની ગઈ છે, તો હવે આપણા મેડમ છે ને ચિઠ્ઠી ઉલાડે છે. જોવો કયું આવે છે ને ક્યાં જવાનું નક્કી દેતા, બરોબર? ચાલો ચિઠ્ઠી ઉલાડો. ચિઠ્ઠી ચાલો હવે ક્રીવું દીકા કઈ લે કઈ વાહ. ચાલો જોવો ફટાફટ શું આવ્યું છે. જો ક્રીવું છે ને ચિઠ્ઠી ઉલાડી હવે જોઈ જે ક્રીવું એ પાસ કરશે આપણે ત્યાં જવાનું છે. ચાલો કઈ છે ચિઠ્ઠી, બોલો શું આવ્યું? જેસલમેર. ચાલો રેડી છો બધા? જેસલમેર જઈએ છે, બરોબર? ઓકે ચાલો. તો આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ અને અમદાવાદ થી નીકળી ગયા છીએ જવા જેસલમેર, કારણ કે હવે અમારે ક્રીવાએ કીધું છે જેસલમેર જવાનું છે બધાને, બરોબર? તો પાર્ટી ગાડી આકે છે. મારો એક ખાડો છે પાછળ બેઠો છે, એની ઘરવાળી છે, આ મારી ઘરવાળી છે, અને વાય મારા આડુની ઘરવાળી. જો બધા બેસી ગયા છે અને થોડોક ટ્રાફિક જેવું છે, તો વ્લોગમાં આગળ બિલાડો. રસ્તામાં આપણે તમને બતાવીએ કયા કયા પ્લેસ આવે છે, શું કઈ આવે છે, બરોબર? શું છે ભાઈ, મજામાં ને? જેસલમેર પાકું ને ભાઈ? હા પાકું. ક્રીવું કે ને પાકું જ એવું કે ને પાકું. બાકી તો આબુ જવું તો અડધાને ઉદયપુર, અડધાને જયપુર, બધાને અલગ અલગ પ્લેસ લેવાતા, પણ હવે ક્રીવાએ કીધું ત્યાં જવાનું છે, બરોબર? ચાલો જો છે ને હવે વાગ્યા છે 9-9:30 જેવું થયું છે અને અડધે રસ્તે પહોંચ્યા છીએ. તો જમી લઈએ થોડુંક અને બધા ત્યાં થઈ ગયા છે. એક તો મેડમ જો સુઈ ગયા છે, ડ્રાઈવર ફરી ગયા છે. માથું ઓળે જો દીકો, ઓલી લે પાર્લેજી બિસ્કિટ વાળા મેડમ માથું વળે છે. પાર્લેજી બિસ્કિટ. મજા આવે છે ને ડ્રાઈવર સાહેબ? નદી આવી ઓ બતાવો. ડ્રાઈવર. બનારસ તળાવ આવ્યું. તળાવ એવું. વાહ. અરે નાના બહુ મોટી નદી છે આવી બનારસ. હો ભાઈ. એમ? હા બનારસ. તો હવે થોડુંક પેટમાં ખાઈ લઈએ, પછી પાછા આપણે મળીએ. તો પેટ્રોલ પંપે પહોંચ્યા છીએ, ડીઝલ ભરાવીએ છીએ અને થોડાક બધા ઠેકા છે. જો ગધા હળવા થઈ છે ઘડી જો. હવે ઉડતો પ્લાન બની નાખ્યો છે, પણ જર્નીમાં એવી મજા આવે છે ને તમે વાત પૂછોમાં. તમને બધું બતાવીશ, જોજો. હવે તો 5 દી જેસલમેરમાં જલસા જ કરવાના છે, બરોબર ને? આમ જુઓ શૂટિંગ ચાલુ છે. આ એનો મામો છે, જો છોકરો કંટાળ્યો છે. કેવીક મજા આવે છે? બહુ જ. એમ ને? ભૂખ લાગી છે હે કપલ? ઓ બે માણા, કેવીક મજા આવે છે તમને? બહુ મજા આવે. બહુ ને? ઉડતો પ્લાન જેસલમેર. નકર ક્યાં જવું હતું તમારે? આબુ તો ઉદયપુર. તારે ક્યાં જવું હતું? આબુ જવું હતું ને? હવે જેસલમેર જવું પડશે ને? તો પછી ચાલો જમવું છે ને, ભૂખ લાગી છે ને. આમ જો એક એની મમ્મી એની પાછળ જો હોટલે પહોંચી ગયા છે. જમી લઈ. ગરમા ગરમ થેપલા છે ને, ઘરેથી લીધા હતા, તો થેપલા છે અને અહીંથી સેવ ટમેટાનું શાક લીધું છે, દહીં છે.
જે હોટલ મળી એ લઈ લીધી છે. પછી હવે આખી ડ્રાઇવિંગ કરવાનું. દેશી છાશ છે જો પ્યોર અને ઘરના થેપલા દહીં હો દહીં નવલેખ દહીં છે જો જો એ બધા ઠીકઠાક છે ને? બસ આમદમ છે ઈ બાપા હા વાંધો નહીં. ફૂલ ઠીકઠાક છે. કમર બમર રેડી છે ને બધાને? કમ્પ્લીટ તો 11 સાડા 11 થયા છે. હજી 200 કિલોમીટર જેવું બાકી છે. કેટલું બાકી છે? 300 300 છે. હવે આપણો વારો આવી ગયો છે આંકવાનો. નાઇટ આઉટ કરવાનો છે આપણે. તો ખેંચી લઈએ ને વાયા બધા જો અને પિસ્તા પોટલા નાખીને ઉઠ્યા છે બધા જોયેલા. અરે રોજે રોજ મોજે મોજ. વાહ ભાઈ વાહ. આ કોણ છે ડાકુ? મૌલિકભાઈ આ એમ પોતે હવારે ભલે બધા ગોતે એમ. જોજો તમે ખાડા વાડા જોજો પાછા અરે સ્ટેટનિંગ વાળા પકડી રાખજો. તો સવારના 6 વાગી ગયા છે અને આપણે ફાઇનલી ડ્રાઇવિંગ કરતા કરતા પહોંચી ગયા છીએ જેસલમેર. તો તમને જેસલમેરનો કિલ્લો બતાવું મળે તો. ભાઈ ગેરનો દાંડિયો પાડજો. ગાવડો ઓકે આ બધા થઈ ગયા છે રેડી ટનાટન અને આપણે મસ્ત મસ્ત નિંદા થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ બરોબર. તો વાઇન શોપ છે. બંધ છે જો આ જેસલમેર નું છે ને સ્ટેશન આવી ગયું આવું છે ને ભાઈ છે. ઓકે. રાત્રે રાત્રે નીકળતા અને આ છે મસ્ત. ફાઇનલી તો ઠીક. જો આ કિલ્લો આવ્યો છે. ક્યાં ગયો? એક કિલ્લો હમણાં મને દેખાણો તો મસ્ત. જો આવી રહ્યો. જો રહ્યો સામે યલો દેખાવ તમને? હા સોનેરી કલર નું આ છે ને કિલ્લો છે જેસલમેર નો મસ્ત. હજી તો આપણે ઘણું બધું બતાવવાનું બાકી છે પણ આ નોર્મલ તમને બતાવું છું. પછી પહોંચ્યા છે ને તો વ્યૂ છે મસ્ત. મને છે ને હોટલનું બાર્ગેનિંગ ચાલે છે અવારનવાર જેસલમેરમાં. કેવું કેવું ગુજરાતી અને રાજસ્થાની મંડાણા છે.